આજનો આપણો વિડીયો આઈફોનમાં શૂટ થવા જઈ રહ્યો છે. જો મિત્રો રણજીતની વાડીએ પૂજ્યા છે અને અહીંયા પોપીની પાર્ટી ચાલી રહી છે. ચાર્જરનું અનબોક્સિંગ કરી જો એડોપ્ટર. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વીરાનાથ. તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો અત્યારમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણી આજુબાજુ ધુમ્મસ જ ધુમ્મસ કેવું સવાઈ ગયું છે. અને જો આજનો આપણો વિડીયો આઈફોનમાં શૂટ થવા જઈ રહ્યો છે. તો તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ રિઝલ્ટ કેવું આવે છે આઈફોનની અંદર. જો મિત્રો કેવું રિઝલ્ટ આવે છે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હું આવ્યો છું ધાબા માથે કારણ કે પારેવાને સહી નાખવા, પરંતુ અહીંયા જુઓ, અહીંયા તો ઓલરેડી દાણા પડ્યા છે એટલે કાંઈ આપણે સહી નાખવાની નથી. તો ચાલો મિત્રો હવે આપણે ઘરે નીચે એટલે વ્યાજ આવી. મિત્રો હું તમને એકવાર આની ઝૂમ કેવું થાય છે તમને દેખાડી દઉં. એટલું ઝૂમ થાય જો. થેન્ક યુ આપણા સબસ્ક્રાઇબર મળી ગયા છે. આપડા પેંડા બનાવવાના છે ભાઈ. હાસું હારું તે હાલો ભાગવાનું છે. હું એમ થાય કે ઘરે સોળા દામન પાણી મારે તને પાવાની તારે પાવાની હોય મારો ભાઈ. એ ભાઈ સબસ્ક્રાઇબર એને પાવાની. 17 Pro Max આ દેખાડ દો, કયો ફોન લીધો દેખાડ દો. જો 17 Pro Max એમ સોડા ભાઈ કોને પાવાની? બસ કેટલા કીધી એવું હારું હાલો. કોણ જો મિત્રો હું બોલાઈ ગયો છું આપણે જાંબુડી નદી પાસે, કારણ કે અહીંયા મસ્ત મજાના સીન જેવા આવે છે મિત્રો. મેં જો બદકું હવે દેખાય છે, જો કેવું દેખાય છે. ચાલો મિત્રો હવે આપણે ઘર તરફ વ્યાજ આવી, કારણ કે અહીંયા બહુ આપણે ખોટી નથી થવું. જો મિત્રો રણજીતની વાડીએ પૂજ્યા છે અને અહીંયા પોપીની પાર્ટી ચાલી રહી છે. લાવો પોપૈયો, ઘરના તાજા અહીંથી નથી સીધા, જો પોપૈયામાંથી સીધા. આ જામું મોઢું ભલે બગડ્યું અસર વિડીયો આવે છે મોઢું. ચાલો આપણે ટેસ્ટ કરીએ. એટલે બધા વખાણ કરે મસ્તી નું પીળું. મિત્રો તમને પોપૈયા ખાવ હોય તો હાલો. શું હરખા થા? આને પપ્પા બટકું કરી નાખી દીધું. આને આવા બટકા કરી. તો મિત્રો જો આ માંડવીને છે ને આપણે ઘરે લઈ જવાની છે, ઠેલામાં ભરવા સારું થાય રણજીતની માંડવીને. CCM ઉતારો કાઢવા લઈ જવાની છે ઘરે. હાલો કોથળો માથે મૂકી દો, જોઈ હાલો. હાલ પકડજો. 400 ગ્રામ હોય છે થાય રણજીત. આ મારી મગફળી નાખવી પડશે ભેગી તો થઈ જાય છે. 500 ગ્રામ મગફળી નાખો ને તો ઉતારો 235 કિલો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને હું આવ્યો છું અમારા ખેતર. અમારી વાસળીને લંબી રોગ થઈ ગયો હતો, તો એની ખબર પૂછવા માટે. તો ચાલો જોઈએ કેમ થયું છે, રાગ્યા થઈ ગયું છે કે નથી થયું. જો આ બાજુ ધીમે ધીમે રાગે આવતું જાય છે. ઢોરમાં રોગ વધારે છે. મિત્રો હવે અત્યારે જઈ રહ્યો છું ઘરે, અને ઘરેથી પછી જવાનો છું
આપણે આ ફોનનું ચાર્જર આવ્યું છે એ ચાર્જર લેવા માટે આંબરડી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને કાલની જેમ કે કાલે આઈફોન લેવા જતા હતા અને આજ એનું ચાર્જર લેવા જાય છે. મિત્રો કેટલો ગમે એટલો મોંઘો ફોન લેતો હોય સાથે ચાર્જર ન આવે. હવે કંપનીવાળાનું શું કહેવું? કાંઈ વાંધો નહીં, ચાલો હવે ફટાફટ આપણે આમ પડી છે ને ચાર્જર લઈ આવી. ચાલો મિત્રો, કાલે આવા જ ટાણે આપણે આઈફોનનું અનબોક્સિંગ કર્યું હતું એની આ જગ્યા ઉપર પાછું આપણે ચાર્જરનું અનબોક્સિંગ કરી તો એડોપ્ટર ગમે એટલો મોંઘો ફોન લો તો ચાર્જર ન આપે તો ચાર્જર આપણું આવી ગયું છે. તો ચાલો આપણે ક્યાંથી ખોલીને જોઈ જોઈએ. એપલ વાળાથી હું થોડોક નાખુશ છું, કારણ કે એટલો બધો મોંઘો ફોન લીધો પણ તો હારે ચાર્જર નથી આપતા. ભલે થોડાક પૈસા વધારે લઈ લ્યો પણ ચાર્જર હારે આપો, કારણ કે આ બે ધક્કા થાય છે એ પોહાતા નથી. કાંઈ વાંધો નહીં, ચાલો મિત્રો હવે આપણે ઘર તરફ. તો મિત્રો રસ્તામાં તે આપણે ગઢેશ્વર મહાદેવનું મંદિર આવતું હતું તો મને એમ થયું કે લાવો પગે લાગતા જઈએ, મહાદેવના દર્શન કરતા જઈએ. તો ચાલો મિત્રો આપણે મહાદેવના, તો હું તમને દર્શન કરાવું છું ગઢેશ્વર મહાદેવ. મિત્રો જો અહીંયા એકદમ શાંત પરિસર છે, કોઈ જાતનો અવાજ નહીં. ચાલો હું તમને દાદાના દર્શન કરાવું. ગઢેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. મંદિર તો બંધ છે પણ આપણે અહીંથી પૈસા લાગી લેવી છે. કોમેન્ટ કરી નાખજો હર હર મહાદેવ. તો મિત્રો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈશું ઘર તરફ. ચાલો તો આપણે ઘરે નીકળી જઈએ આપણી ગાડી લઈને. તો મિત્રો આપણને સબસ્ક્રાઈબરે મસ્ત મજાની ગિફ્ટ મોકલી છે, તો ચાલો આપણે એને ખોલીને જોઈએ કે આની અંદર શું વસ્તુ મોકલી છે. તમે લોકો ગેસ કરજો કોમેન્ટ કરીને કે શું વસ્તુ હોઈ શકે. ચાલો આપણે એને ખોલવી ફટાફટ. ગિફ્ટ શું હોય છે હું અનુમાન લગાડું. એમાં કંઈ ખખડતું તો નથી, પોછું લાગે છે. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે એને ખોલવી, જોઈએ શું વસ્તુ છે. તો ફાઇનલી મિત્રો આપણે બધી ટેપોટી ઉખાડ નાખી છે અને તમે જો આની અંદર શું વસ્તુ છે. 1 2 3 હોમ એલિગન્સ ડબલ બેડશીટ સેટ. તો ચાલો આપણે ખોલીને જોઈએ. બેડશીટ છે મિત્રો, ડબલ બેડશીટ. જો અને હવે એ તમને ખુલાસો કરી દઉં કે આ કોઈ સબસ્ક્રાઈબર નથી મોકલી, આ તો આપણે હાથી સિમેન્ટવાળાએ મોકલી છે ગિફ્ટ. બરોબર, હાથી સિમેન્ટવાળાએ મોકલી છે એટલે સ્પેશિયલી ગિફ્ટ. તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. આઈફોનનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મિત્રો મસ્ત વિડીયો આવવાના છે એટલે અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો.
ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી શું કરવાનું છે ખબર છે ને? લાઈક કરી દેજો અને 1000 સબસ્ક્રાઈબર કરાવો. બાય બાય.